જય ભીમ, જય સંવિધાન, જય ભારત. જોકે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ. જોકે સાવરકુંડલાના જે મધુબેન છે, જેમનો મેં વિડીયો થોડાક દિવસ પહેલાં વાયરલ કરેલો, જેમાં તેમના સસરાનો કાલે ફોન આવ્યો અને મને મીઠી ધમકી મારી કે તમે આમાં અંદર થઈ જશો, તમને તકલીફ પડશે ને આવું બધું જે મને મીઠી ધમકી મારી ટૂંકમાં એમ. અને જોકે બીજા એક કોઈ સાહેબ હતા એને નામ દેવાની તેવડ નથી, કંઈ નામે નથી દેતા, પણ મારી માથે તો માથાના વાળ જેટલી ધમકી છે, તો મારે કેટલાની ધમકી યાદ રાખવી. એટલે આવી લુખી ધમકીથી અમને કોઈ ફેરે ન પડે અને સારું કાર્ય કરવામાં આવી ધમકી અમને મનમાંય ન હોય. એટલે મેં આ વિડીયો તેમનો વાયરલ કર્યો છે અને કેવી રીતે તે વાત કરે છે અને નામ દેવાની તેવડ નથી, તમે જોઈ લો. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હેલો, બોલો. સાગરભાઈ બોલે? હા હા, બોલો બોલો. બોલો. આ તમારી પાસે એક કેસ આવ્યો છે, બરોબર? શેનો? આ સાવરકુંડલાનો. હા એટલે મધુ કરીને છે ને કોઈ, હા એનો કેસ આવેલો છે? હા, શું હતું બોલો ને. હા, ત્યાં હું તમને એટલા જ માટે પૂછું છું. હું કિશોરભાઈ બોલું છું. હા હા, ત્યાં હું તમને એમ કહું, ઈ બાઈ ચાની છે અને ક્યાં લુવરની છે ને બાઈ, પેલા તમે જાણી લ્યો. તમે એને શું હગા થાવ છો? એટલે હું આ સાવરકુંડલામાં જ છું. પણ તમે એના હગા શું થાવ છો? હું જિજ્ઞેશના પપ્પા છું, બરોબર? આ ઈ વાત થઈ ગઈ અમાર જિગ્નેશભાઈ હારે. હા, બોલો. હા, જિગ્નેશભાઈ વાત થઈ ગઈ ને સમાધાન નું કીધું છે. મારી વાત છે, મારી વાત સાંભળો. એવું ન બોલે, દેવ પૂજક બોલો ને કે તમારી ઉપર ફરિયાદ થા દાદા. ઈ જે કરવું હોય તો કરજો. મારી વાત સાંભળો. દેવી પૂજક બોલાય, હું એમ કહું છું, ગેરસંવિધાનિક શબ્દ ન બોલાય. હા જે કઈ હોય તે તમે, બરોબર છે? હા હા જે કરવું હોય ને તમે તાર કરી નાખજો. એ સુમડી બલસાણ ની છે. દાદા હજી કહું છું, ગેરસંવિધાનિક શબ્દ બોલોમાં તમારા પછી હું તમને કઈ નથી કહેતો, પણ અઘરું થાય તમારે. દેવી પૂજક હોય ને તમને હેરાન કરી દે. અરે ભાઈ, અમને ભલે હેરાન કરે પણ હા. તમે નહીં હલવાઈ જતા. ધ્યાન રાખજો બધા. એ અમે કઈ નો હલવાઈ, તમારે અમારી ઉપાધિ ન કરવાની હો. કાંઈ વાંધો નહીં. હા, તમે એમ ફોન કીધું ન તો કરતા ભગત આમાં. એમ છે. મારી વાત સાંભળો તમે. હા અત્યારે હું સાવરકુંડલા આવ્યો છું. અત્યારે હું અમદાવાદ આવ્યો તે છું, ભલે નહીં બરોબર? આવ્યા પણ તમે. એમ ને હા, તમે એટલું તો તમારે પૂછવું પડે ને એ ભાઈ. જે જિગ્નેશભાઈ કાંઈ તમારા દીકરા વાત બરોબર? થઈ ગઈ છે, બરોબર? જિગ્નેશભાઈ હારે વાત થઈ ગઈ છે, તમારે એમાં દાદા કઈ ઇન્વોલ્વ થવાની જરૂર નથી. મારી વાત સાંભળો તમે. તમને કાંઈ એમાં ખબર એમ ને. હા મારી વાત સાંભળો. હું તમને શું કહેવા માંગુ છું, આખી વાત સાંભળો તમે. હા વાત સાંભળો. પેલા એ લુવાની બાઈ તો નથી, બરોબર છે? બરોબર. વાત તો- સાંભળો તો- તમે આખી વાત. એ સુમરી ભલસાણ એના મા બાપ રહે છે. વાત સાંભળો. હા અને બેરાજા એના માવતર જે ઓલું કોણ ઈ છે? જે જિગ્નેશભાઈ બોલે છે બાજુમાં? ના ના, એ બીજો સાહેબ બોલે. બસ સાહેબ ભલે ને બોલે તો મારી વાત જિગ્નેશભાઈ છે. સાંભળો તમે. મારી વાત સાંભળો. જિજ્ઞેશભાઈ નથી કોઈ. હમ હું તમને શું કહેવા માંગુ છું, મારી તમારા આખી વાત મીડિયા. તમે સાંભળી લો ટોટલી. હા હા તમે જે લખવું હોય ને એ લખી નાખજો. હું તમને કહું ને એ કઈ લુવરની બાઈ નથી, બરોબર? પહેલી વાત ઈ છે. તો તમે લોવર છો? અને તમે લુવર જ થઈ ને. હા, તો પછી ગેરસંવિધાનિક શબ્દ તમને 1000 વાર મેં કીધું, ના પાડો છો બોલોમાં, પછી તમારા યુટ્યુબમાં હું મૂકી દઉં, તમને તકલીફ પડશે. તમારે દેવી પૂજક કહેવાય. એક કામ કરો, યુટ્યુબ માં નાખો તમ તારે, કાંઈ વાંધો નહીં. હો ભાઈ. હા વાંધો નહીં, મૂકી દો એમાં ફોન મારી નો. વાત સાંભળો તમે. મારી વાત સાંભળો. મનસુખભાઈ હોય કે ગમે હોય ને, કોઈ પણ રાઠોડ હોય ને, એટલે મારી વાત સાંભળો. એટલે તમારું કહેવાનું મારી શું વાત છે? સાંભળો તમે. મારું કહેવાનું એટલું છે, એ બાઈ કેમ ખોટું બોલે? એને ક્યાં? મારી વાત સાંભળો. ઈ ક્યાં સાંભળી વાત કમાણી સાંભળો, વાત કરીને સાંભળો, હું સાંભળું. ઈ કમાણી કરીને નહોતી આવી, બરોબર? મારો છોકરો છે એ ભલે ઝૂંપડામાં રહેતો હતો, બરોબર? હા કડીક. અને એને જે કાંઈ કર્યું હોય હા એ તો મને તો ખબર નથી. હા મારી વાત સાંભળો. એને 5 છોકરા છે ભાઈ. હા હા, તો એ બધું કોર્ટમાં સાબિત કરજો અહીંયા, બરોબર? માતાજી. મનસુખભાઈ, સાગરભાઈ. કોણ બોલો તમે? વાત સાંભળો. વાત જ સાંભળવાની છે બધા. તમે બોલો કોણ? નામ જો ને. ભગતે તમને ફોન કર્યો તો રેકોર્ડિંગ તમે વાયરલ કર્યું ભાઈ? કયું? ઓલું જે ભગતે ફોન કર્યો તો પણ કયા ભગત? જિગ્નેશભાઈ ની વાત કરો તમે? હા, તો પણ એ રેકોર્ડિંગ વાયરલ કરે એને પૂછી લેજો પેલા કે સમાધાન કરવાનું છે સાગરભાઈ, કે અમારે તમે રેકોર્ડિંગ વાયરલ ન કરતા પૂછી લેજો પેલા. તો તમને રેકોર્ડિંગ આવ્યું હતું? હા
રેકોર્ડિંગ આવ્યું તમારી પાસે? હા એ મેકું તમે? પેલા સમાધાન કરવાનું કહે છે, તમે વાત સમજતા નથી આખી. અને ઈ તમે પેલા મેકો ને છે ને, પછી આ બધો વહીવટ તમે પછી રીતના કરજો હો ભાઈ સાગર. હે તમે ઈ રેકોર્ડિંગ જે મોકલું ને જીગાએ જે એટલે recording એટલે મોકલું, તમે તમારું કહેવાનું શું છે? હવે હું ઈ નહીં બોલું કે કોણ છું ને હું છું ને ઈ નહીં કહું. એમ નહીં, પણ તમે જે તમે આ recording ભલે કર્યું, તમે જે બોલતા એટલે તમારે શું કઈ તમે ધમકી મારો છો એમ? ધમકી નથી મારવાની સાગરભાઈ. તો શું છે કે તમે જે કરતા હો ને આમ કરો ને આ પેલા કરો ને આમ કરે, તમારે શું કહે તમે કેમ મારે હાલવાનું? રેકોર્ડિંગ મેકું છે ને એની હારે ઈ વાયરલ કરજો પાછું. મારી વાત આમાં તમે કેમ મારે હાલવાનું એમ હું તમને કહું. એટલે ઈ કાંઈ વાંધો નહીં. તમારું કહેવાથી ને અમે એનું હાલીએ. આ તો તમને બધા ફોન કરે, તમે હાસુ બાર પાડવા વાળા માણસ છો. એટલે તમે આના શું થાવ છો ભાઈ જીગાના, તમે શું થાવ છો? હું એનો કાંઈ નથી થતો. તો ભાઈ તમે શું કામ ઉડતી લ્યો છો? રાવા જો ને કે પાછું તમારે અઘરું થઈ જાય. નામ નથી દેતો કે હું એનો કાંઈ થતું નથી. પણ ના, ઈ તો હમણાં હું યુટ્યુબમાં ચડાવી ને એટલે યુટ્યુબમાં ચડાવી એટલે તમારું ઓળખાણ આવી જાય. કાંઈ વાંધો નહીં. ઈ તમે રીતના તમારો નંબર બોલો તો. હું તમને વોટ્સઅપમાં મોકલું. હા પણ તમારો નંબર બોલો તો. ચડાવજો પાછા હારે હો. તમારો નંબર બોલો તો. કાંઈ વાંધો નહીં. હાલો હું તમને વોટ્સઅપમાં જ મોકલું. હવે નામ દેવાની તેવડ ને નંબર દેવાની તેવડ ન હોય ને ભાઈ તો વાતું જ ન કરે ખોટી. નહીં ભાઈ, અમારામાં ક્યાં તેવડ છે? અમારામાં તેવડ નથી ભાઈ. શું છે ઓલા બાપાને શું છે દાદાને? કાંઈ વાંધો નહીં, એને કાંઈ નથી ભાઈ. બરોબર? ફોન કરવામાં ધ્યાન રાખજો ને કે અઘરું થઈ જાય તમને. કાંઈ વાંધો નહીં. તમ તારે ઈ કાંઈ વાંધો નથી. આમ જો એટલે કાંઈ વાંધો નહીં એટલે શું છે? હે ભાઈ? સાગરભાઈ ઈ કાંઈ વાંધો નથી, પણ હું એક વાત કહું તમને. હા એમ, બાકી ઘેર તમે કઈ ગેરવાજ બી વહીવટ કરશો તો બધું અઘરું થાય હો. તમે ક્યાં કાંઈ શબ્દ બોલ્યા કરો છો? હા, ઈ દાદાને તમે કહી દેજો કે તમે કેસ કરવાનું, ઈ કે કેસ થાય ને આમ થાય. તમે ઈ એટલે વિડીયો વાયરલ કરો ને તો ઈ રેકોર્ડિંગ નાખ્યું એમ નહીં, દાદા પાસે એમ કે દાદા એમ કે આમ થાય ત્યાં તો પછી દાદાને કહી દેજો તો પછી તો મતલબ કે ભાઈ એને થોડું દુઃખ લાગ્યું છે એટલે એ રીતના બોલે. દુઃખની વાત નથી. એ તો ભાઈ જો તમે આવા ધંધા કરો ને, તમારા છોકરા આવા ધંધા કરે તો બધું થાય. હું અમે ધંધા કરીએ તો અમારા માતરને રોડે ચડવું પડે. હા ઈ બરોબર. હા એટલે ખોટા તમે કઈ બીજી વિનાન કરો ને બીજી કઈ વાતો કરશો તો ભેગું નહીં થાય પાછું. સાગરભાઈ લાખ રૂપિયાની વાત છે તમને. હા એટલે તમે તમારું નામ શું છે? નામ જો તમારું. નામ નથી દેતો હું તમને. એ ભલે અવાજ ઉપરથી તમે ઓળખાઈ જાવ એ કઈ વાંધો નથી. તમારે પછી જામીન ભરવા આવવું પડશે, ધ્યાન રાખજો પાછા. તમે જે ફોન કરો ને સાગરભાઈ ખાલી ટાઉનમાં જઈને એટલું ખાલી કહીજો. શું છે? ટાઉન કે રૂરલમાં જઈને કહીજો. ક્યાં જઈને બરોબર કહું? છે. તમને કાંઈ વાંધો. અત્યારે તમને નામ નથી દેતો. એમને ક્યાં જઈને તમારું નામ દઉં? હું અત્યારે ઓલા પાસે જાઉં છું, જીગા પાસે, જેને તમને ફોન કર્યો ને. એમ નહીં, તમારું નામ ક્યાં જઈને હું દઉં એમ કહું છું. તમે એમ કહો કે અહીંયા થઈને તમારું નામ દેજો. ક્યાં જઈને તમારું કહું? ના ના એવું તો તમને કહે, પણ અત્યારે હું ધારી જાઉં છું જીગા પાસે. હા અને આજે એને જે કઈ બહાર પડ્યું છે ને સાગરભાઈ, હા. તમે આ બાયના શું થાવ છો અને જીગાના શું થાવ છો? જીગાને હું કાંઈ નથી થતો. આ જીગા બાયને શું થાવ છો તમે? કોને? આ બાય, આ છોકરી, આ બેન ને? કોને? આ બાય, આ જીગાની બાય ને તમારે શું થાય છે? કઈ સંબંધ છે કઈ? મારે એની હારે કઈ સંબંધ નથી. મારે એની હારે કઈ સંબંધ નથી. તો કેમ તમે ઉપાડો લઈને આવો છો? કોઈ નહીં. આ તો દાદા હેરાન થાય છે એટલે મારે એક ગૌતું દાદા માણસ હેરાન એટલે થાય છે, દાદા હેરાન થાય છે તો શું છે? હેરાન એટલે તો કઈ મને રીતના ફોન હેરાન કરવાનો, દાદા હેરાન કરવાનો થાય તો? થાય? તો મેં ફોન નથી કર્યો. મારી વાત સાંભળો. દાદાને ફોન આપો તો દાદાને શું છે? ફોન કર્યો છે. દાદાએ તમને ફોન કર્યો અને તમને સાચી વાત કરે છે અને તમે અત્યારે આવી રીતના ઊંધું મને એમ નહીં, પાછા એમ છે કે તમે આમ કરી નાખજો તમારે ભલે થઈ જાય ને મારી માથે ફરિયાદ, ભલે ફરિયાદ થાય એને પૂછ્યું તમે શું થાય? એ ફરિયાદ એની માથે થઈ છે ને પૂછ્યા પેલા કે ફરિયાદ થાય? તમને આખી વાતની ખબર ન હોય અને તમે બધાની ઉડતી લીધા કરો છો, એલા બરાબર ભાઈ છે? ઉડતી નો અમારે જો, અમારે તો બધી ખબર હોય તો ઈ જીગાર વાત થઈ ગઈ છે. જીગાનો 2 જણાનો પ્રશ્ન છે, તમે ખોટા ઉડતી લ્યો માં. હા તો કાંઈ વાંધો નહીં. જીગાને પૂછજો તમે. હા એ 2 જણાનો પ્રશ્ન છે, તમે ખોટી ઉડતી વચમાં જો મને. સાગરભાઈ અત્યારે સાગરભાઈ એની પાસે જાઉં છું. જ્યાં જાવ ત્યાં તમે જાઓ, એ 2 જણાનો પ્રશ્ન છે તમારે. મીટિંગ કરશું ને ત્યારે તમને ખબર પડશે. હું અત્યારે જીગા પાસે જાઉં છું. એટલે મીટિંગ કરશો એમ? હેની મીટિંગ કરવી? આપણે બે ભાઈ વાત કરશું. કઈ વાંધો નહીં. બે ભાઈ બેન વાત કરશું, બરાબર છે? હા બાકી તમારી કઈ ગણતરી બીજી હોય તો એ પ્રમાણે કહેજો, એ પ્રમાણે અમને હાલવાની ખબર પડે. મારી કાંઈ ગણતરી બીજી નથી. બીજી કઈ ગણતરી નથી. હા બરોબર. એટલે આમાં પાછું બધું મને તમારી ખબર છે કે તમે ને મનસુખ દાદા ને બધાએ અમારે કાયદાકીય રીતે પાડો. હાલવાનું હોય. અમારે બીજું કઈ કામ ન હોય, કાયદાકીય રીતે જ કામ કરવાનું હોય. હા એ બરોબર છે. બરોબર છે. તમારી વાત સાચી. હા બાકી અમે કઈ તમને બળિયા લઈને બાંધવા ન આવી, સમજાણું? તમારી જેમ કઈ અમે બાવો ન ચડાવી. નહીં. તો એ તમે હવે તમે આ બધું બારું પાડો છો, બરોબર છે? તો હા. એક આ દાદાનું બારું પાડો ને. એમ નહીં, એને ખબર ન પડતી ભાઈ ને.
કોને દાદાનું બારું પાડો ને કે એકલો ઈ બિચારો દાદો રહી છે તો એનું એકવાર બારું પાડો ને. કોની વાત કરો તો કયા દાદાની? આ દાદા બિચારા રહી છે. હા તો પણ આપો ને દાદાને શું બાપો છે બરાબર છે, અત્યારે કઈ એની પાસે 1 રૂપિયો ખાવાનું નથી ત્યાંનું બારું પાડો ને. આપો દાદાને ફોન આપો ને શું છે દાદાને તકલીફ? હે દાદાને શું દાદાને કોઈ હાથવતું નથી અત્યારે અને ઈ આમના રહી છે બરાબર છે. પણ ઈ એમ વાતું કરાય છે બીજી અને 2 જણાની વાતું ન કરે. દાદાને હાહરાને છે ને બાયુની દીકરા વહુની હારે ઈ બીજી એની વાતું ન કરાય. મને સમજાણું? એનું બારું પાડો ને તમને એટલી સમજ ન પડે. તમે આમ રીતના આવી રીતના વાતો સમજ ન પડે તો તમે મને વાતું કરો છો તો હા બહાર પાડો. બારું પાડો હું એને ફોન આપું છું, તમે રેકોર્ડિંગ વાયરલ કરજો પાછા બરાબર. એને ઈ મારે ઈ કરવાના જ હોય, અમારે કોઈને પૂછવાનું ન હોય. તમે જરીકે અવળી વાત કરો એટલે રેકોર્ડિંગ વાયરલ થાય. ખાવાનું એની પાસે ખાવાનું વાસણે નથી તો એનો વિડીયો બહાર પાડો. આપો તો દાદાને ફોન આપો તો. હાજો. હાલો.